અસમમાં બાંગ્લાદેશી ઘૂસણખોરી એક મોટો ચૂંટણી મુદ્દો છે। મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પોતાના લગભગ દરેક ચૂંટણી પ્રસંગમાં આ વિષયનો ઉલ્લેખ કર્યો છે। जिसका नाम एनआरसी में नहीं आएगा उनको हम लोग बांग्लादेश तक धक्का मार मार के हमको भगाना पड़ेगा। જે અવૈધ ઘૂસણખોરીને પકડવામાં આવે છે તેમને કાનૂની કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવે છે। અંદરની સ્થિતિ કેવી હોય છે એ જાણવા માટે અમે અસમની રાજધાની ગુવાહાટીથી લગભગ 140 કિલોમીટર દૂર ગોલપાડા જિલ્લાના મટિયા ડિટેન્શન સેન્ટરમાં પહોંચ્યા। આ ભારતનું પ્રથમ डिटेंशन सेंटर है के बारे में आम लोगों को बहुत कम जानकारी है। पहली बार मीडिया को भीतर जाने की अनुमति मिली है। दैनिक भास्कर आपको भीतर से कुछ एक्सक्लूसिव तस्वीरें दिखाएगा और लोगों से बात करेंगे क्योंकि कैमरा बहुत भीतर तक जाने की अनुमति नहीं है। लगभग 20 વીઘા જમીનમાં બનેલું આ સેન્ટર ઊંચી દિવાલોથી ઘેરાયેલું છે। મોટા લોખંડના દરવાજાથી પ્રવેશ થાય છે। અહીં લગભગ 15 બિલ્ડિંગ છે, જેમાંથી માત્ર 5 બિલ્ડિંગનો ઉપયોગ થઈ રહ્યો છે। 2 બિલ્ડિંગમાં મહિલાઓ અને 3માં પુરુષો રહે છે। 3000ની ક્ષમતા ધરાવતા આ સેન્ટરમાં હાલ માત્ર 133 લોકો છે, જેમાંથી 70 બાંગ્લાદેશી છે। બાકી અલગ અલગ દેશોના લોકો અને કેટલાક અસમના ડી વોટર્સ પણ છે। ડિટેન્શન સેન્ટરમાં કેમેરા લઈ જવાની પરવાનગી નહોતી। અહીં અમે પહેલા યુવતીઓના રૂમમાં ગયા। એક રૂમમાં 4 થી 5 લોકો રહે છે। તેમને 3 વખત ભોજન આપવામાં આવે છે। સાથે જ તેમને હિન્દી અને અંગ્રેજી ભાષાનું શિક્ષણ પણ આપવામાં આવે છે અને સિલાઈ પણ શીખવવામાં આવે છે। અહીં અમારી મુલાકાત એક બાંગ્લાદેશી યુવતી સાથે થઈ, જે માર્ચ 2024માં અવૈધ રીતે બોર્ડર પાર કરીને ભારત આવી હતી।